હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિયા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજ હું વિયા કિચનમાં કોથમીરની વડી બનાવી છે। શિયાળો હોય એટલે કોથમીર બજારમાં ભરપૂર આવે છે, તો તેનો આપણે કંઈ ના કંઈ ઉપયોગ કરીને બનાવીએ છીએ। તો આજ હું કોથમીરની વડી બનાવી છે। વડી બનાવવા માટે સૌથી પહેલાં હું 300 ગ્રામ જેટલો બેસન લીધો છે અને પછી 3 ચમચી જેટલો સૂજી નાખ્યો છે। તેમાં આદું, મરચાં અને લસણનો પેસ્ટ નાખ્યો છે અને પછી તેમાં સમારેલા ધાણા નાખ્યા છે। દરરોજ ઉપયોગમાં લેવાતા મસાલા જેમ કે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને આમચૂર પાવડર, હલ્દી પાવડર એ બધું નાખીને એને દહીં નાખીને સારી રીતે એને મિક્સ કરી લઈશું। પછી તેને એક થાળીમાં પાથરીને તેને થોડું બાફી લઈશું। 15 થી 20 મિનિટ સુધી બાફવાનું છે, જેથી અમારી કોથમીરની વડી સારી રીતે બફાઈ જાય અને પછી તેને સ્ક્વેર શેપમાં કાપી લઈશું અને પછી તેને થોડું ઠંડા થવા દઈશું। જ્યારે તે ઠંડા થઈ જાય તો તેને આપણે ધીમી આંચ તેલ મૂકીને તેને આપણે ધીમી આંચ પર તળી લઈશું। હવે જો તળાઈ જાય તેને હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લઈશું। જ્યારે તે તળાઈ જાય ત્યારે તેને લીલા ધાણા અને ફુદીનાની ચટણી સાથે તેને સર્વ કરી લઈશું। તો અત્યારે શિયાળામાં કોથમીરની વડીની મજા જરૂરથી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો।